કે મારા શિક્ષકોએ મારા વિશે શું લખ્યું, ત્યારે એની માં જે જવાબ આપે છે ને બહુ મજા આવે છે કે થોમસ, તારા ટીચરે તારા વિશે એવું લખ્યું છે કે તારી બુદ્ધિનું લેવલ બહુ ઊંચું છે, માટે અમારી ક્ષમતા નથી ભણાવવાની કે થોમસને અમે ભણાવી શકીએ. આવું એની માએ કીધું. સાહેબ, આ પોઝિટિવિટી એની માએ એની સાથે જનરેટ કરી, કનેક્ટિવિટી રાખીને જનરેટ કરી. એની માની સમજણ અને સલાહ મુજબ એ વ્યક્તિ ધીમે 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 મોટો થયો. એક સમયે 1000થી વધારે એમના પ્રયત્નો નિષ્ફળ ગયા. સાહેબ, 1000 વાર તમે કોઈ પણ પ્રયત્ન કરો છો ને ત્યારે તમે નિષ્ફળ નથી જતા. 1000 વાર તમે પ્રયત્ન કરો ત્યારે નિષ્ફળ નથી જતા. 1000મી વાર તમે સક્સેસ જાઓ છો ને, એનું કારણ કે જ્યારે 1000 વાર નિષ્ફળ ગયા, શ્રીફળના 3 ઘા મારો ને, એમાં 2 ઘામાં શ્રીફળ નથી ફૂટતું તો એ ફેલ નથી. 3જા ઘાએ શ્રીફળ ફૂટી જાય છે. એનું કારણ છે 2 ઘાએ બોધું કર્યું. 2 ઘા એને બોધું કરે. તમે નિષ્ફળ જાઓ છો તો એ તો ટેમ્પરરી રિઝલ્ટ છે. કદાચ તમે કોઈ વિષયની અંદર નિષ્ફળ ગયા તો તમારું ટેમ્પરરી રિઝલ્ટ છે. એની માને ખબર હતી. વાત તો બહુ લાંબી છે, પણ ટૂંકમાં એવા સક્સેસ, એવા સફળતાના શિખરો પાર કરી ગયા. તેમાં જૂનું સાહિત્ય થોમસ વિકતા હતા, એમાં એ ભણતા હતા ત્યારે આ ચિઠ્ઠી જે શિક્ષકે લખી હતી એ ચિઠ્ઠી એના હાથમાં આવી અને થોમસ વાંચી અને રડી પડે છે. સાલું એ સમયે શિક્ષકોએ મારા વિશે આવું કીધું હતું અને મારી માએ મને આવું કીધું. વાંચી અને રડી પડે છે. થોમસ આલ્વા એડિસન એની ડાયરીની અંદર લખે છે, કે આ દુનિયાની અંદર જો માં ધારે તો એક મંદ બુદ્ધિ કે ગાંડા બાળકને પણ દુનિયાનો શ્રેષ્ઠ વૈજ્ઞાનિક બનાવી શકે. લખે છે. કોઈની વાતમાં નથી આવવાનું દોસ્તો. તમે એક્ઝામ આપો છો, મેં આપી છે બોર્ડની એક્ઝામ, મેં પણ આપી છે 10-12 મેં પણ આપી. કોઈ ડિપ્રેશનમાં નહીં, કોઈ મગજમારી નહીં. તમને જેટલું આવડે છે એટલું મસ્ત રીતે લખો. 15 દિવસ છે, મસ્ત રીતે તૈયારી કરો, મસ્ત રીતે. તમારે દાંત જ કાઢવાના છે ભલા માણસ, મૂંઝાવાનું તો થતું જ નથી. દુનિયાના મહાન ચિત્રકાર પાબ્લો પિકાસો થઈ ગયા. દુનિયાની મહાન ચિત્રકારી. કેવા ચિત્રકાર? કેવા ચિત્રકાર એક રેસ્ટોરન્ટની અંદર બેઠા હતા અને એમાં એક સ્ત્રી જોઈ જાય છે, પાબ્લો પિકાસો. અને તરત એમ કહે છે, મને એક ચિત્ર બનાવી આપો. એટલે એ 30 સેકન્ડની અંદર એ વ્યક્તિ પાબ્લો પિકાસોને ચિત્ર બનાવે. અને વિવેક સાથે પેલી સ્ત્રી પૂછે છે કે મારે આનું શું ચૂકવવાનું, શું આપવાનું? ત્યારે પાબ્લો પિકાસો કહે કે $1 લાખ. $1 લાખ એટલે 70 લાખ રૂપિયા થાય. એમ થઈ ગઈ, $1 લાખ. અને એ વર્તન એ ટાઈપનું કર્યું એમ કે ભાઈ હું આને ચાહું છું, આને પ્રેમ કરું છું, હું એને વાત કરું, વખાણ કરું છું, તો એનો મતલબ એવો થોડો છે કે $1 લાખ કહેવાય. વહી ગઈ સ્ત્રી કે મારે નથી દેવા, એમ કરીને વહી ગઈ. પછી એને એમ થયું કે આ પાગલ તો માણસ નહીં હોય. આર્ટ ગેલેરીની અંદર જઈ અને સ્ત્રીએ એ ચિત્ર બતાવ્યું અને કીધું કે આની શું કિંમત છે. ત્યારે આર્ટ ગેલેરી વાળાએ કીધું કે આની $1 લાખ કિંમત છે. ત્યારે ઓલાને એમ થયું કે 30 સેકન્ડની અંદર પિકાસોએ ચિત્ર બનાવ્યું, 30 સેકન્ડની અંદર એની આટલી કિંમત આ વ્યક્તિની. ત્યારે એ દોડીને માફી માંગે છે, જાય પાબ્લો પિકાસો પાસે જઈને કહે છે મારી ભૂલ થઈ ગઈ, ખરેખર એ કિંમતનું જ તમારું પેઇન્ટિંગ હતું, પણ મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી. અને એક હું તમને રિક્વેસ્ટ કરું છું કે ભલે તમે 30 સેકન્ડની અંદર તમારું પેઇન્ટિંગ બનાવ્યું, મને શિષ્ય બનાવી લ્યો. ભલે તમે 30 સેકન્ડમાં બનાવ્યું, 1 કલાકમાં બનાવી લે, એમ તો આમાં વાર તો નહીં લાગે. મને તમારી શિષ્ય બનાવો. 30 સેકન્ડની અંદર જો તમે આટલા રૂપિયા કમાઈ શકતા હો, ત્યારે પાબ્લો પિકાસો એમ કહે છે કે 30 સેકન્ડની અંદર ચિત્ર બન્યું નહીં, તમારી દ્રષ્ટિએ એ 30 સેકન્ડના અંદર ચિત્ર બનાવવા માટે મેં મારા જીવનના 30 વર્ષ પ્રેક્ટિસમાં ખર્ચી નાખ્યા છે. એમનેમ નથી મળતું. શ્રીફળની મેં તમને જે વાત કરી, 32 વર્ષ સુધી જે વ્યક્તિએ હાર જ સહન કરી, એની અંદર ડિપ્રેશન આવ્યું, જેની અંદર ગર્લફ્રેન્ડ મૂકીને વહી ગઈ, પત્ની ભાગી ગઈ, આ બધી જ વસ્તુ 32 વર્ષમાં થઈ. જીત નામનો કોઈ પણ સિમ્બોલ નહીં, છતાં પણ એ વ્યક્તિએ બેટ ઘુમાય જ રાખ્યું, કારણ કે એના બેટ ઉપર ભરોસો હતો કે ભલે આજે 6 નથી વાગતી, પણ એક બોલ એવો આવી જાય કે બેટ ઘૂમતું હોય છે ને તો સિક્સર લાગશે.
એ વ્યક્તિ અમેરિકાના 16મા રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન હતા સાહેબ. એ અમેરિકાના 16મા રાષ્ટ્રપતિ 32 વર્ષના સંઘર્ષ પછી એ વ્યક્તિ રાષ્ટ્રપતિ બન્યા. ત્યારે એ નોટની અંદર એનો ફોટો આવે છે. પણ એમ થાય આપણને કે પરીક્ષા છે, હું કરું, તાપીનો પુલ પકડવો કે ક્યાં જાવું? બરાબર છે, દાંત કાઢો. ભાઈ ગંભીર બેઠા એટલે મેં પૂછ્યું, છોકરીઓ બધી બેઠી છે, બહેનો માતાઓ, હું તમને 2 હાથ જોડીને સમજો પ્રાર્થના, જે અપરિણિત છે એમને 2 હાથ જોડીને મારી પ્રાર્થના કે થોડાક વર્ષો પછી તમારું જોણ ચાલુ થાય. સાંભળજો, એક એવા સમયની અંદર તમે પસાર થાઓ ત્યારે તમારા મા બાપ પરિવાર જોશે અને તમારે છોકરાને જોવાનો હોય, 10 મિનિટ મુલાકાત કરવાની હોય. એની અંદર વિશેષ હું તમારી ચોઈસની વાત નથી કરતો, પણ એક સલાહ અહીં અમરેલીની અંદર આવ્યો છું, આપતો જાઓ. તમે છોકરાની અંદર એ કેવો છે, કાળો છે, ધોળો છે, પ્રોપર્ટી છે, એ બધું મા બાપ જોઈ લે. તમારે ખાલી એ જોવાનું છે કે છોકરો છે એ દાંત કાઢે છે ને. કારણ કે જે માણસ દાંત ન કાઢતો હોય ને એને બાજુ મકાન ન દેવાય ને, વ્યવહાર ન બનાવે ને, સોસાયટીમાં પ્લોટ ન દેવાય ને, ગામમાં રહેવા ન દેવાય, એને કાંઈ ન દેવાય. દાંત ન કાઢતો હોય એની બાજુમાં ઊભું ન રહેવાય ને, મિત્રય ન બનાવાય. દાંત ન કાઢતો હોય ગયું મોઢું લઈને આટા મારે, એને ભરોસો શું કરવો સાહેબ? જે માણા મફતમાં, જે માણા પોતાની સ્માઇલ બીજાને નથી આપી શકતો એ દુનિયાને હું આપી શકે? પોતાનું હાસ્ય બીજાને નથી આપ્યું. અને ભાઈ દાંત કાઢ્યા વગરના મીંઢા માણાની બાજુમાં રહેવું એની કરતા દરિયા કાંઠે બેહાય. દરિયો ઘૂઘવાટા તો કરે, ઓલો હોય ગયું મોઢું લઈને ઊભો રહે. એ અબ્રાહમ લિંકન હતા. અને મજાની વાત મારે તમને હવે છેલ્લે કરવાની છે કે મહેનત શું કામ કરવી, કામ શું કામ કરવું? આપણે શોર્ટકટ રીતે મળતું હોય તો આપણે કેમ મેળવી ન લેવું? સાહેબ, ઘણા બધા એવા ઉદ્યોગપતિઓનો લોકો મેં જોયા છે જે પોતાના જીવનની અંદર શોર્ટકટ રીતે રૂપિયા કમાવીને સફળ થઈ ગયા છે. પણ આજે તમે એને અરીસાની સામે ઊભા રાખો ને તો એ દાંત નથી કાઢતો, અને આજે એ પોતે ખુશ નથી. સાહેબ, દુનિયાભરની તમે સફળતા મેળવી લીધી, પણ તમે એક એવા સ્ટેજ ઉપર હોય, દુનિયા તમને સન્માન આપતા હોય, પણ તમારો અંદરનો પોતાનો આત્મા રાજી ન હોય તો સફળતા શું કામની? તમે પોતે મોજમાં ન હોય તો સફળતા શું કામની? તમે પોતે આનંદમાં ન હોય તો સફળતા શું કામની? એનું હું તમને કહું, પૈસો જ્યારે કમાતા હોય, પૈસો અંદર ઘરની અંદર આવે ને, એ જો પૈસો તમને વિવેકનો પ્રગટાવે, એ પૈસાથી તમારી અંદર નમ્રતા ન આવે, તમારું નામ એવડું મોટું થાય, એ નામથી જો તમારી નરમાઈશ ન આવે તો સમજવાનું કે તમે રોંગ ટ્રેક ઉપર છો. એટલે ચોરી નથી કરવાની, વટથી નથી કરવાની. કારણ કે બેઈમાનીના મુખ્યમંત્રી બનવા કરતા ઈમાનદારીના પટ્ટાવાળા બની ગયો, આનંદ એમાં આવશે, આનંદ એમાં આવશે. એટલે ચોરી નથી કરવાની. જો કંઈક જીવનની અંદર કરવું હોય તો મહેનત એટલે કરવાની છે ભાઈ. તમે સંઘર્ષમાંથી પીલાઈને પસાર થાવ અને ત્યારે જે સફળતા મળે ને એની અંદર ઓટોમેટિક વિવેક સાથે આવે છે, પ્રામાણિકતા સાથે આવે છે. એનો એક દાખલો, અબ્રાહમ લિંકનની વાત કરી. રાષ્ટ્રપતિ બન્યા અબ્રાહમ લિંકન, અને પહેલી જ વહેલી વાર સંસદ ભવનની અંદર ગયા, પણ હારેલા ખૂબ. એટલે હારે જે મિત્રો હોય એ બધા તો હોય જ. સંસદ ભવનની અંદર બેઠા હતા ત્યારે બેઠેલા વ્યક્તિ આવી એક સંસદ હોય, એન્ટ્રી મારી, એ ભેગું જ સંસદ ભવનની અંદર મજાક કરી. મજાક શેની હતી? અબ્રાહમ લિંકન હતા, એના પિતાશ્રી બુટ સીવતા. બહુ સરસ એની બાયોગ્રાફી છે, વાંચવા જેવી છે. અબ્રાહમ લિંકનના પિતા બુટ સીવતા હતા નાના હતા ત્યારે. એટલે સંસદની અંદર એના જે જૂના બધા હોય ઈર્ષાળુ વ્યક્તિઓ, એણે કરી કે ભાઈ તમે એ ભૂલી ન જતા કે તમારા બાપા બુટ સીવે છે, તમારા બાપા બુટ સીવે, તમે ભૂલી ન જતા. દેશનો વડો છે, એ સંસદમાં ઊભો છે, એની આવી રીતના કોઈ મજાક કરે છે. અને ત્યારે એ વ્યક્તિએ જે જવાબ આપ્યો ને બહુ મજાનો હતો કે જ્યારે હું નાનો હતો ને ત્યારે મારા બાપુજી બૂટ સીવતા ત્યારે સાથે હું પણ જતો. મને આવડતું નથી પણ મને થોડું થોડું આવડે છે, અને મને ખબર છે કે મારા બાપુજી પાસેથી તમે બૂટ સીવા છે અને તમે બૂટ નવા લઈ ગયા છો, અને મને એ ખબર છે કે મારા બાપુજીના બૂટ તમે હાંચવા છે. બસ મારે ખાલી એટલું કહેવાનું છે કે એ બૂટમાં ક્યારેય દોરો બોરો તૂટી જાય કે એ બૂટમાં ક્યારેય તૂટે ત્યારે મને કહેજો, હું તમને હાંધી દઈશ. આ વિવેક તમે સંઘર્ષમાંથી પસાર થાવ ત્યારે જનરેટ થાય છે. આની મજા કંઈક અલગ છે. તમને પોતાને પણ એટલી બધી મજા આવે છે અને સામેવાળાને પણ મજા આવે છે. આની મજા અલગ છે. એટલે સેન્ટેન્સ 9મું આજે હું તમને કહેતો હતો આ સંઘર્ષ પહેલા કે હવે એકવાર બોલો કે મારું ભવિષ્ય મારા હાથમાં છે. બોલો,
બોલો. હું એન્જિનિયર બનું, છેલ્લો પ્રસંગ મારે તમને કહેવાનો છે કે હું એન્જિનિયર બનું, ડોક્ટર બનું, મારા જીવનની અંદર આગળ વધુ, એ 2 નંબરની વાત છે કે હું શ્રેષ્ઠ માણસ બનીશ. એટલો સંકલ્પ આપણે લેવાનો છે. હું સારો વ્યક્તિ બનીશ. એની મજા શું હોય છે? જર્મનીના હિટલરે ઇંગ્લેન્ડના ખાંડના જહાજો ડૂબાડી દીધા હતા. વાત મજાની છે, મેં વાંચેલી છે વોટ્સઅપની અંદર, પણ મને ઘણા મિત્રોએ કીધું કે આ વાત તમે કરો, મજાની વાત છે. જર્મનીના હિટલરે ખાંડના જહાજો ડૂબાડી દીધા હતા, અને ત્યારે ઇંગ્લેન્ડના વડાપ્રધાન હતા ચર્ચિલ. એણે એલાન કરી દીધું આખા દેશની અંદર, કહી દીધું કે મારે કહેવાનું એટલું છે કે આ દેશના લોકોને હું તમને એટલું કહું છું, ખાંડના જહાજો ભલે ડૂબી ગયા, દેશની અંદર ખાંડની અછત સર્જાશે, પણ હું તમને ખાતરી આપું છું કે તમારા ઘરની અંદર કોઈને ખાંડ ખૂટવા હું નહીં દઉં. આવી હું ખાતરી દેશવાસીઓને આપું છું. આવી ખાતરી આપ્યા પછી એ વડાપ્રધાન ચર્ચિલ દેશની અંદર આટો મારવા નીકળ્યા, અને એમાં એક બહુ મોટી મોટી ગાડીઓ હતી, અને એની બાજુમાં એક મોલ હતો કરિયાણાનો, સુપર સ્ટોરનો, અને એની બાજુમાં મોલની અંદર લાઈનમાં બધા ઊભા હતા. ચર્ચિલે કીધું શા માટે ઊભા? એમના પીએ વાત કરી કે એટલા માટે ઊભા છે, ખાંડ બાબતે ઊભા છે, ખાંડ માટે ઊભા છે. ચર્ચિલને દુઃખ થયું કે સાલું મેં આટલી જાહેરાત કરી છતાં પણ આટલા કરોડપતિ લોકો ખાંડ માટે ઊભા છે. જાણવા માટે મોકલા, ત્યારે એમના પીએ જાણવા માટે ગયા, જાણીને આવ્યા ત્યારે મજાની વાત હતી, એમના પીએ એમ કીધું કે સાહેબ એ ખાંડ માટે ઊભા છે, પણ ખાંડ લેવા માટે નહીં, પોતાના ઘરની અંદર વધુ માત્રામાં ખાંડ છે એ દેવા માટે ઊભા છે. ત્યારે ઇંગ્લેન્ડના ચર્ચિલે એક સરસ મજાની વાત લખી હતી કે જે દેશના વ્યક્તિઓમાં, જે દેશની યુવા પેઢીની અંદર આટલી ઉદારતા હોય, જે વ્યક્તિ અંદરથી હૃદયથી સમૃદ્ધ હોય, જે દેશનો વ્યક્તિ એનો દેશ સમૃદ્ધ હોય. યાદ રાખજો, દેશ સમૃદ્ધ હોય તો આપણે સમૃદ્ધ થઈ જવું એવું ફિક્સ નથી, પણ જો આપણે સમૃદ્ધ થઈ ગયા તો દેશ સમૃદ્ધ થઈ જાય એ ફિક્સ છે. ગુજરાત સરકારે એમ કહે છે સ્વચ્છતા અભિયાન રાખો, છતાં પણ સ્વચ્છતા નથી રાખી શકતા. એ ગુજરાતે નક્કી કરેલો નિર્ણય છે, પ્રયાસ છે, છતાં પણ સ્વચ્છતા નથી રહેતી. એની અંદર સરકારની કોઈ ભૂલ નથી, આપણી ભૂલ છે. જો આપણે બધા નક્કી કરી નાખી કે આપણે આપણું વ્યક્તિગત ઘરનું આંગણું ચોખ્ખું રાખવું છે, એટલે સોસાયટી ચોખ્ખી થઈ જાય, અને ગામ ચોખ્ખું થઈ જાય, રાજ્ય ચોખ્ખું થઈ જાય. વ્યક્તિગત નક્કી કરી